આ છે મગર 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 અહીંયા જ પડ્યો હતો ડાયરેક્ટ આ જગ્યાએ જ. હા મસ્ત હતો માસા મગર કે મગર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. અત્યારે વાગ્યા છે સવારના 5 અને અમે અત્યારે નીકળી ગયા છીએ ફરવા માટે. તો અમે આજે જવાના છીએ વડોદરા બાજુ. તો હું તમને આગળ બતાવીશ કે અમે કઈ કઈ જગ્યાએ જવાના છીએ. તો ચલો અમારી સાથે. જો ગાઈસ, વિકાલી અને મમ્મી મસ્ત બેડ બનાવીને બેઠા છે જાતે. પેલું જે એર બેડ મંગાવ્યો હતો તો પાછો આપી દીધો, કલર સારો નતો એટલે. એન્ડ અમે અત્યારે અહીંયા અમદાવાદ અડાલજ હાઈવે ઉપર ઊભા છીએ. ત્યાંથી હવે જવાના છીએ આગળ. પણ અમારી સાથે અમે 4 તો છીએ, એના સાથે એક બીજી ગાડી પણ છે. એ હમણાં હું તમને બતાવીશ સાથે આવે એટલે. ચલો થોડીક વારમાં હવે મળીએ. પપ્પાએ ચડ્ડો અને ટી શર્ટ પહેરી લીધી છે બરોબર. અને મમ્મી જો પરોઠી વાળી મસ્ત બેઠી છે. શું કહ્યું વિતાલી? અને આ તો જો પ્લેનમાં જાય એવું કરે હા તો લ્યા. तेरा वादा पास आए यूं मुस्कुराए तुमने न जाने सांवली सी एक लड़की. અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ થઈને વડોદરા. અને વડોદરાથી થોડા આગળ અમે સીએનજી પુરાવા માટે ઊભા છીએ. ત્યાંથી અમે જવાના છીએ નારેશ્વર. નારેશ્વરમાં અમે નદીમાં નાહવાના છીએ. જે ત્યાં નર્મદા નદી છે ને ત્યાં આગળ નાહવાના છીએ. ત્યાં ગુરુદેવ દત્ત જે અમે રેગ્યુલર આવતા જતા અને કંઈક બહાર જતા બોલતા હોઈએ છીએ, એ ગુરુદેવ દત્ત અમે એમનું મંદિર છે. અને એ દત્તાત્રેય ભગવાન છે ને આપણા જુનાગઢમાં, એમનું અવતાર ગણાય છે. તો ત્યાં જઈએ અને પછી ત્યાં નદીમાં નાહવા જઈએ એ હું તમને બતાવું છું. તો ચલો મારી સાથે નારેશ્વર. બોલો બોલો, કઈ બાજુ જવાનું છે હવે? નારેશ્વર મેં એમને કહી દીધું છે. અચ્છા, મને નથી ખબર. એટલે ફ્રેશ થવા ગયા ત્યારે મેં કહી દીધું છે. અમે ફ્રેશ થવા ગયા જ નથી. જવાના છીએ. અમે ફ્રેશ થવા ગયા જ નથી. તું નથી ગઈ? હું નથી ગઈ. હા આવજે આગળ. ઓકે બાય. ये कोई शक नहीं तेरी चेक नहीं बीबा जट दिया चले सरदारी लगे जैक नहीं. જો ગાઈસ, અમે આવી ગયા છીએ નારેશ્વર ધામ. અને સામે છે એનો ગેટ, એના ઉપર લખ્યું છે શ્રી ગુરુદેવ. ગાઈસ, આ છે મંદિર. આની અંદર જો અને ત્યાંથી આગળ એક મંદિર છે. પછી અહીંયાથી તમે ભોજનશાળામાં જઈ શકો છો. અને આ નદી તરફ જવાનો રસ્તો છે બરોબર છે. અને ભોજન અહીંયા એકદમ ફ્રીમાં આપે છે, મીન્સ કે સેવા માટે એક આપે છે. તમારે કોઈ પણ એનો ચાર્જ કોઈ લેતા નથી બરોબર છે. અહીંયા અમુક વાર હા બપોરનું જે લંચ હોય છે એ બી ફ્રીમાં આપે છે. એન્ડ ડિનર હોય છે ને રાતનું એ બી હવે ફ્રીમાં જ આપે છે બરોબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લાઈન છે બરોબર છે. થોડી ઘણી ગરમીના લીધે ઓછી લાઈન છે, નકર અહીંયા બહુ વધારે હોય છે. તો જોઈ લો, અમે હવે જઈએ છીએ નદીમાં નાહવા માટે. કદાચ ત્યાં જઈને હું વ્લોગ ના ઉતારી શકું તો અહીંયા માફ કરજો. કદાચ ચાલી રહ્યું છે છાશ વિતરણ. આ HK પટેલ છાશ વિતરણ કરી રહ્યા છે. કોઈ છાશ પીવી છે? છાશ પીવી છે? નથી પીવી તમારે? તમારે છાશ પીવી છે? ચલો અહીંયા ચાલે છે છાશ વિતરણ. શું કેવું તમે છાશ પીધી? હા પીધી, પણ મને બીજું પીવી છે પણ ફોદાવડી નહીં પડી. અહીંયા ફૂલ ફેમિલી, 4 બહેનો અને 4 જમાઈઓ અને એમના ટાબરિયાઓ અહીંયા ભેગા થઈ ગયા છે. એટલે અડધા બેંગલુરુ ગયા છે અને અડધા અહીંયા છે નદીમાં નાહવા માટે. હા, અને આ જો આપણા મમ્મી શ્રી અહીં બેઠા છે ગરમીના. હવે નદીમાં સ્નાન કરવા જવાનું છે. શું કે How are you?
હાય ગાઈસ, અમે આવી ગયા છીએ બધા નદીમાં. જુઓ ને બધા જલસા કરી રહ્યા છે. તીર્થ, મમ્મી, માસી, શિવુ, હિતાલી, પપ્પા હજુ આવી રહ્યા છે. તો જો બધા અહીંયા પાણીમાં, નદીના પાણીમાં ઠંડુ ઠંડુ પાણી છે મસ્ત, અને અહીંયા બધા જલસા કરે છે. સ્વિમિંગ ક્લાસ ચાલી રહ્યા છે. બધા અહીંયા તરવાનું ટ્રાય કરે છે, સ્વિમિંગ કરવાનો ટ્રાય કરે છે, અને આપણા મહાન સ્વિમર તૈયાર થાય છે. વાર ના બગડવા જોઈએ ને. હા, અને આ વેલ માસી કરે છે, પણ અમે હાલ ઊંડા પાણી લઈ જઈશું તો વેલ માસી ક્યાં જતી રહેવાની? શું ચાલે? કાલ 12 પ્રમાણે જવાનું બગા, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે અમારે, સમજ્યા? એટલે આ મમ્મી જો અને આ હિતાલી જો. શું છે બગા? નહીં મજા આવતી? પપ્પા કહે છે, પપ્પાની ડોગ સ્ટાઇલ ચાલુ થઈ ગઈ છે. મહાન 4 સ્વિમર છે અહીંયા, 4. હું, હિતાલી, મમ્મી અને પપ્પા. માસા આવો સબાકો મારા જુઓ. આ ધબ્લ્યુ કહેવાય, અને આવડ્યું ના કહેવાય, હવે ધબ્લ્યુ કહેવાય, ધબ્લ્યુ. આ મારા કલાકનું પાણી ફેરવ્યું, તમે મારા કલાક શીખવાડીનું પાણી ફેરવ્યું. હેલો ગાઈસ, જો અત્યારે બધા અહીંયા પીવાઈ રહ્યા છે, કેમ કે લાસ્ટ ટાઈમ અહીંયા જ મગર આવ્યો હતો, આટલે જ. એના માટે અહીંયા કોઈ બહુ દૂર જતું નથી, ખાલી બધા આટલા કમર સુધીના પાણીમાં બધા મજા કરે છે, બરોબર છે, પણ બહુ દૂર નહીં જતા કોઈ, કેમ કે આટલામાં એકવાર મગર અમે જોયો હતો, એના લીધે કોઈ આગળ જતું નથી. અને અહીંયા ટ્રાન્સપોર્ટેશન બી ચાલુ હોય છે, કે જે બાઇક ને પેલા કિનારે અહીંથી પેલી સાઈડ લઈ જાય છે. તો હા, તો સામે બી જો ત્યાં નામ ને બધું પડ્યું જ છે સામેની સાઈડ. હા, તો ત્યાં પેલી સાઈડ પણ મંદિર છે, પણ અમે બધા કોઈ દિવસ ગયા નથી, એટલે અમને કોઈ આઈડિયા નથી એનો, બરોબર છે, પણ બધા અહીંયાથી જતા હોય છે. શું કેવું વિધાલી, કેવી મજા આવે છે? ઠંડુ પાણી છે ને? હા, નગર સ્વિમિંગ તો આવડે છે. પહેલી વાર આવી હતી ત્યારે સ્વિમિંગ તો આવડે છે. શું કેવું? આ છે મગર. અહીંયા જ પડ્યો હતો ડાયરેક્ટ આ જગ્યાએ. હા, મસ્ત હતો માસા. મગર છે. આ આખી ફેમિલી રહી ને એ મગર જોવા ધાબા ઉપર આવી હતી. જુઓ લાઈન સર બધી પબ્લિક ઉતરી રહી ની છે. બાય બાય. મગર જોઈ લીધું ને? કેવું દાદી, મજા આવી મગર જોવાની? હા, એ એટલા એરિયામાં જ ફરતો હશે તાલી. શું કેવું? એ છે ને એટલા એરિયામાં જ ફરતો હશે. એટલે આ લીપ ભરાઈ જશે આખી. જો કેપેસિટી 4 ની છે અને ભર્યા 6. ગાઈસ જો આખી પલટન આવી રહી છે. સૌથી પહેલા હર્ષાબેન, સૌથી મોટા બેન, પછી પેલા પાછળવાળા બીજા, પછી આ ત્રીજા, અને પછી આ ચોથા. બાય બાય. પછી આ 3 ચાલતા, અને અમે ગાડીવાળા. અત્યારે અમે નારેશ્વરમાં જ રોકાયા છીએ, અને એસી રૂમમાં. હા, એક ફ્લેટ છે, એમાં અમને એક રૂમ મળી ગયો છે, તો જેમાં એસી છે, એટલે રોકાયા છીએ. અને અમે કાલ સવારે 5 વાગે સવારે નીકળી જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા. તો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.